હોવાથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ઐશ્વર્યાનગરમાં બટુક ભોજન બાદ 70 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। તમામ અસરગ્રસ્ત બાળકોનું ચેકઅપ કરાયું। ફૂડ વિભાગે શંકાસ્પદ ખાદ્ય પદાર્થના સેમ્પલ લીધા। આરોગ્ય વિભાગે પાણીના પણ સેમ્પલ લીધા। ફૂડ વિભાગે શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના લીધા છે। શિવડેરી અને ખાવડા સ્વીટ્સમાંથી દહીં, બુંદી અને સેવના સેમ્પલ લેવાયા છે। આરોગ્ય વિભાગે ડોર ટુ ડોર સર્વેલન્સ કરી અને કામગીરી હાથ ધરી છે। માધાપરના ઐશ્વર્યાનગરમાં ગઈકાલે ફૂડ પોઈઝનિંગનો બનાવ સામે આવ્યો હતો ને ત્યારબાદ હવે ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા હવે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અહીંયા આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની અંદર બટુક ભોજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન બાળકોએ ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું। લગભગ 70 જેટલા બાળકો છે તેને ફૂડ પોઈઝનિંગની અસર થવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે આ તમામ બાળકો હાલ સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। જો કે ત્યારબાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અલગ અલગ ટીમો બનાવીને લોકોના ઘરમાં અત્યારે આરોગ્યલક્ષી કામગીરી છે તે અત્યારે આરોગ્ય વિભાગ કરી રહ્યું છે।